હાલ આપણી સાથે સુરત કારંજ બેઠકના પ્રવીણભાઈ જોડાયા છે, ધારાસભ્ય પ્રવીણભાઈ. તેમની સાથે સીધી આપણે વાત કરીશું. સર, તમારી પાસેથી એ જાણવા માંગીશ, ખાસ તો સૌથી પહેલો સવાલ, કોમન સવાલ, શું ફોન આવ્યો? ના, નથી. પ્રવીણભાઈ, શું કહેશો? આ વખતનું મંત્રીમંડળ કેવું રહેશે, કયા પ્રકારનું રહેશે, શું લાગે છે આપને? અનુમાનો શું કહે છે? ભારતીય જનતા પાર્ટી જે રીતે ગુજરાત પ્રદેશ અને કેન્દ્રીય નેતૃત્વ સાથે બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ત્યારે હું એટલું જ કહીશ કે જે કંઈ વિસ્તરણ થશે ઝોન વાઇઝ અથવા જ્ઞાતિ વાઇઝ, જે સિસ્ટમથી ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે, એમાંથી મંત્રીમંડળના ફેરફાર થશે. ખાસ કરીને જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ આપણે, તમે દક્ષિણ ગુજરાતમાંથી આવો છો, ઘણા નામો ચર્ચામાં પણ છે દક્ષિણ ગુજરાતમાં, જેમાંનું એક નામ તમારું પણ છે. શું કહેશો? મેં એ જ કીધું કે ભારતીય જનતા પાર્ટી જે રીતે કામ કરી રહી છે અને જેને જે જવાબદારી સોંપે એ સારી રીતે નિભાવે છે. અને રહી વાત દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતમાં પણ સમીકરણો જે રીતે હશે એ રીતે અમારું શ્રેષ્ઠ નેતૃત્વ જે જવાબદારી જેને આપશે એ સારી રીતે નિભાવશે. રિપીટેશન અને નો રિપીટેશનનું જે ફોર્મ્યુલા હોય છે એ વિષય પર આપનું શું કહેવું છે? શું કહેશો આપ રિપીટેશન અને નો રિપીટેશનને લઈ? એ કે ભારતીય જનતા પાર્ટી જે નક્કી કરશે, રિપીટેશન કે નો રિપીટેશન, પણ સારી સરકાર અને સારા મંત્રીઓ આવશે અને સારી રીતે સરકાર ચાલવાની છે. અને આવતા દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટી જે રીતે કામ કરી રહી છે ગુજરાત માટે એ કરતી રહેશે.